નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ફર્સ્ટ યર બીકોમના સેમેસ્ટર 1ની અંદર ફરી પાછા આપણે એક સરસ મજાના પેપરમાં એક સરસ મજાના ટૉપિકની ચર્ચા કરવા માટે પાછા અહીંયા ભેગા થયા છીએ. આપણો આજનો જે ટૉપિક છે એ છે આયોજન, જેને અંગ્રેજીમાં પ્લાનિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. સૌથી પહેલાં જો તમે યાદ કરો તો આપણે આ પેપરની અંદર સંચાલન શું છે, આપણે એનો જે કન્સેપ્ટ છે એ સમજવાનો આપણે પ્રયત્ન કર્યો કે જે શબ્દ આપણે વારે વારે સાંભળીએ છીએ, જે શબ્દ આપણા જીવન સાથે સંકળાયેલો શબ્દ છે, એવો શબ્દ મેનેજમેન્ટ, સંચાલન, એ વાસ્તવમાં શું છે આપણે એને સમજવાના પ્રયત્નો અત્યાર સુધી કર્યા. હવે બીજા પાર્ટમાં આપણે વાત કરવાના છીએ સંચાલનનું પહેલું કામ, સંચાલનની જે પ્રક્રિયા છે એનો પહેલો તબક્કો. તમે જો યાદ કરો તો આપણે સૌથી પહેલાં જ વાત કરી હતી, સૌથી પહેલાં કે મેનેજમેન્ટ ઇઝ એ ગ્રુપ ઓફ એક્ટિવિટીઝ. આપણે એમ પણ વાત કરેલી કે મેનેજમેન્ટ ઇઝ ધ પ્રોસેસ ઓફ સમ એક્ટિવિટીઝ. સંચાલન એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઘણા બધા તબક્કાઓ છે, અથવા સંચાલન જુદા જુદા કાર્યોનો સમૂહ છે. આમાં જે પહેલું કામ છે એનાથી હવે આપણે શરૂઆત કરશું સંચાલનના જુદા જુદા જે કાંઈ કાર્યો છે એને સમજવાની, સંચાલનના જે જુદા જુદા તબક્કાઓ છે એને સમજવાની. તો સૌથી પહેલું કામ સંચાલનનું ધેટ ઇઝ એ પ્લાનિંગ, આયોજન. અથવા તમે એમ પણ કહી શકો કે સંચાલનની જે પ્રક્રિયા છે કે જેમાં જુદા જુદા તબક્કાઓ છે, પી છે, ઓ છે, એસ છે, ડી છે, સીઓ છે, આર છે, બી છે, આવા જુદા જુદા જે તબક્કાઓ છે, એ તબક્કાઓમાં સૌથી પહેલો જે તબક્કો છે કે જ્યાંથી તમારે સંચાલનની શરૂઆત કરવાની છે, અથવા સંચાલન જ્યાંથી શરૂ થાય છે, એ છે આયોજન અથવા પ્લાનિંગ. એમાં પહેલો જે ક્વેશ્ચન આપણે પરીક્ષામાં જે પૂછાતો હોય છે વારે વારે, એ આપણે અહીંયા લઈશું, જેનું નામ છે આયોજન એટલે શું, તેના તબક્કાઓ સમજાવો. એટલે કે એની પ્રોસેસ સમજાવો કે આયોજન કઈ રીતે કરવામાં આવે, એમાં શું કરવામાં આવે. આ બધી બાબતોની ચર્ચા આપણે અહીંયા કરવાના છીએ. હવે આપણે પહેલાં વાત કરશું એના અર્થની. તમારે આ રીતે જો લખવું હોય તો તમે લખી શકો છો, બરાબર છે. ચેપ્ટર નંબર 2 આયોજન, ક્વેશ્ચન આયોજન એટલે શું, તેના તબક્કાઓ સમજાવો. હવે આપણે એના અર્થની વાત કરશું. અર્થ અને વ્યાખ્યા. એમાં પહેલા લઈએ આપણે અર્થ. હવે આયોજન શબ્દ આપણી માટે નવો નથી. આયોજન શબ્દ એવો છે કે જેની સાથે પણ આપણે કનેક્ટેડ છીએ, આપણે સંકળાયેલા છીએ. આપણા રોજબરોજના જીવનમાં આપણે ક્યાંક ને ક્યાંક સંચાલન શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણે આયોજનનો ઉપયોગ કરીએ છીએ વારે વારે. આપણે તમે જોઈ શકો કે ઘણા લોકો બોલતા ભાઈ મેં આયોજન કરી નાખ્યું, મેં આમ કરી નાખ્યું, હું આયોજન કરું છું. જો આયોજન શબ્દ ઇટ ઇઝ વેરી કોમન ઇન અવર લાઈફ. તો હવે આપણે એને સમજશું કે ભાઈ આયોજન શું છે, ધંધાના સંદર્ભમાં એ શું છે, સંચાલનની પ્રક્રિયા અહીંથી શરૂ થાય છે, તો સૌથી પહેલાં તમે આમાં શું કરો છો, આવા જે કાંઈ પાસાઓ છે આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. તો પહેલાં આપણે એનો લઈએ અર્થ, બરાબર છે. હેતુ સિદ્ધિ માટે
તો તમારી સામે મેં એનો અર્થ લખ્યો છે. બહુ સાદા શબ્દોમાં કહીએ, ઇન ધ વન સેન્ટેન્સ, ઇન ધ વન લાઈન, તો તમે જ્યારે ભવિષ્યની રૂપરેખા તૈયાર કરો છો કાંઈ પણ મેળવવા માટે, કાંઈ પણ હેતુને સિદ્ધ કરવા માટે, ધેટ ઇઝ કોલ્ડ પ્લાનિંગ. એને આપણે આયોજન તરીકે ઓળખીએ છીએ. હવે એને આપણે જો ટેકનિકલી સમજીએ અથવા આપણે એને ટેકનિકલી સમજવાનો પ્રયત્ન કરીએ વિસ્તૃત રીતે, તો આપણે સંચાલનની જરૂર ક્યારે પડે? પહેલી વાત તો કે જ્યારે આપણી પાસે હેતુ હોય ત્યારે. હેતુ નથી તો સંચાલન નથી, અને સંચાલન નથી તો આયોજન કે એવા કોઈ એના તબક્કાઓની કોઈ આવશ્યકતા નથી. તો હેતુ આપણી પાસે હોવો જોઈએ. આપણે કોઈ હેતુ માટે કામ કરતા હોય તો આપણે સંચાલન અને એના જુદા જુદા જે કાંઈ તબક્કાઓ કે કાર્યો છે આપણે એની જરૂર પડશે. હવે તો કે જ્યારે આપણે કોઈ હેતુ નક્કી કર્યો હોય અને એ હેતુને આપણે પ્રાપ્ત કરવો હોય, તો એની માટે આપણે કેટલાક કાર્યો વિચારવા પડે. ભાઈ આપણે શું કરશું એ હેતુ સુધી પહોંચવા માટે? આપણે કેવા કેવા કાર્યો કરશું, કેટલા કાર્યો કરશું, કઈ રીતે કરશું, આવું બધું આપણે એની માટે વિચારવું પડે. તો એ જે પૂર્વ વિચારણા છે, એ પૂર્વ વિચારણાને આપણે કહીએ છીએ ધ કન્સેપ્ટ ઓફ પ્લાનિંગ. ફોર એક્ઝામ્પલ, આપણે તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણે કોઈ એકમની સ્થાપના કરીએ એટલે આપણો હેતુ શું છે? તો કે આપણે નફો કમાવા માગીએ છીએ. વી વોન્ટ ટુ અર્ન પ્રોફિટ. આપણે નફો કમાવવો છે, આપણે આવક મેળવવી છે, અને એ નફાને મેળવવા માટે થઈને આપણે એકમની સ્થાપના કરી છે. એ આપણો ગોલ છે, એ આપણો હેતુ છે. હવે આપણે એ હેતુ સુધી પહોંચવા માટે કેટલાક કાર્યો છે એની પૂર્વ વિચારણા કરશું કે ભાઈ આપણે નફો તો નક્કી કરી નાખ્યો કે ભાઈ આપણે નફો એટલો કમાવવો છે. ફોર એક્ઝામ્પલ, આપણે 5 કરોડનો નફો આ 1 વર્ષમાં કમાવવો છે. ધીસ ઇઝ અવર એઇમ, ગોલ, ટાર્ગેટ. તો હવે એની માટે થઈને આપણે કેવા કેવા કાર્યો કરવાના, કઈ દિશામાં આપણે પ્રયત્નો કરવાના, કેટલા કાર્યો કરવાના, કોના દ્વારા કાર્યો કરવાના, આવી બધી બાબતો છે એની આપણે પૂર્વ વિચારણા કરવી પડે. અને એ જે પૂર્વ વિચારણા કરવાની જે આખી પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે ધ કન્સેપ્ટ ઓફ પ્લાનિંગ, એટલે આયોજન. આયોજનમાં તમે હેતુ સુધી પહોંચવા માટેના જે કાર્યો છે એની પૂર્વ વિચારણા કરો છો. હવે એનું એક સામાન્ય એક્ઝામ્પલ આપણે લઈએ, એક સામાન્ય એક્ઝામ્પલ કે જેના દ્વારા તમે આ કન્સેપ્ટને સમજી શકો. કે ભાઈ માની લો કે આવતી જાન્યુઆરીમાં, બરાબર, આવતી જાન્યુઆરીમાં આપણા ઘરે મેરેજ છે, આપણા ભાઈના કે આપણી સિસ્ટરના કે પછી આપણા કોઈ પણ આપણા કુટુંબના સભ્યના. તો હવે કોઈ પણ હેતુ છે તો આયોજન છે. લગ્ન ફોર એક્ઝામ્પલ, તો એ આપણો હેતુ છે કે આપણે લગ્ન કરવાના છે, એ લગ્નનું કામ આપણે પૂરું કરવાનું છે, એક પ્રક્રિયા આપણી જે સમાજની છે આપણે પૂરી કરવાની છે. ધીસ ઇઝ અવર એઇમ, ધીસ ઇઝ અવર ગોલ. હવે આ હેતુને પ્રાપ્ત કરવા માટે થઈને આપણે અત્યારથી જ કેટલા કાર્યો છે એની વિચારણા કરશું કે ભાઈ ચાલો વાડી કઈ રાખશું, પછી આપણે કેટરસ છે તો એક એનો કોન્ટ્રાક્ટ છે એ કોને આપશું, મંડપ છે તો એનો આપણે કોન્ટ્રાક્ટ કોને આપશું, પછી ફોટોગ્રાફી માટે આપણે કેવી વ્યવસ્થા ગોઠવશું, આપણે કેટલા માણસોને ઇન્વાઇટ કરશું. આવી બધી બાબતો છે એની આપણે અત્યારે વિચારણા કરી છે. લગ્ન છે આવતા જાન્યુઆરીમાં, ફોર એક્ઝામ્પલ જાન્યુઆરી 2021માં લગ્ન છે, પણ આપણે એ હેતુને પૂરો કરવા માટે આપણે કેટલાક કાર્યો છે એને આપણે અત્યારે વિચારીએ છીએ. એટલે કે કેટલાક કાર્યોની આપણે પૂર્વ વિચારણા કરીએ છીએ. એન્ડ ધેટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ પ્લાનિંગ. એ આયોજન છે. તો આ બહુ રૂટીન વસ્તુ છે. આ કોઈ ટેકનિકલ કે કોઈ નવી વસ્તુ નથી કે જેને આપણે અહીંયા ભણવા માટે જઈ રહ્યા છીએ. આ એવી વસ્તુ છે કે જેની સાથે આપણે સંકળાયેલા છીએ, આપણું જીવન સંકળાયેલું છે. આપણે સતત આયોજન કરીને આપણે આગળ વધીએ છીએ, સતત આપણે ભવિષ્યની રૂપરેખા તૈયાર કરીએ છીએ અને આપણે આગળ વધીએ છીએ. આપણે ભવિષ્ય વિશે જાણતા નથી, પણ આપણને એટલું ખબર છે કે ભાઈ આપણે ભવિષ્યમાં અહીં પહોંચવાનું છે, તો એની માટે આપણે જે રૂપરેખા છે એ આપણે અત્યારે તૈયાર કરીએ છીએ. એટલા માટે મેં અહીંયા લખ્યું છે ટૂંકમાં. તમારે આટલું બધું તમે યાદ ન કદાચ રાખી શકતા હો તો તમે ખાલી એક લાઈન યાદ રાખી શકો કે હેતુને પ્રાપ્ત કરવા માટે જ્યારે આપણે ભવિષ્યની રૂપરેખા તૈયાર કરીએ ત્યારે એને કહેવાય છે ધ કન્સેપ્ટ ઓફ પ્લાનિંગ, આયોજન. એને આપણે આયોજન તરીકે ઓળખીએ છીએ. તો
મેં તમને વાત કરી એ પ્રમાણે કે ભાઈ હું ફોર એક્ઝામ્પલ તમને વાત કરું ભાઈ અત્યારે મને કહેવામાં આવ્યું કે તમે ઓનલાઈન ક્લાસ લ્યો બરાબર, એના લેક્ચર્સથી તમે એને શૂટ કરો અને તમે જેને કહેવાય કે વિદ્યાર્થી છે એમાં ટેલિકાસ્ટ કરો. તો હું શું કરું છું તો કે હું અઠવાડિયું શરૂ થાય એ પહેલાં જ હું આખું મારું આયોજન કરી નાખું છું. એટલે ભવિષ્યની રૂપરેખા તૈયાર કરી નાખું છું કે ભાઈ સોમવારે મારે કયા કયા વિષયના હું લેક્ચર છે એ હું શૂટ કરીશ, મંગળવારે હું કયા કયા વિષયના લેક્ચર શૂટ કરીશ, પછી પ્લસ તો કે ધારો કે F5માં હું કયા કયા વિષય છે એના વિડીયો શૂટ કરીશ, એમાં પણ પાછા કયા વિષયમાં હું કયો ટોપિક ઉપર હું જેને કહેવાય કે મારું લેક્ચર છે ડિલિવર કરીશ. આવી બધું બાબત હું અઠવાડિયું શરૂ થાય એ પહેલાં હું વિચારી લઉં છું. એની રૂપરેખા હું અઠવાડિયા પહેલાંથી જ તૈયાર કરી નાખું છું. જેમ કે આવતા સોમવારે મારે શું કરવાનું છે એ હું બસ જેને કહેવાય કે આવતીકાલ શુક્રવાર છે કે શનિવાર છે તો હું ત્યારે બધું આખું તમારું આખી રૂપરેખા તૈયાર કરી નાખીશ કે ભાઈ આવતા સોમવારે મારે ક્યાં ક્યાં લેક્ચર લેવા, મંગળવારે ક્યાં લેવા, બુધવારે ક્યાં લેવા, કયા સબ્જેક્ટમાં મારે કેટલી મિનિટ છે એ બોલવું, પછી કે કેવા કેવા ટોપિક ઉપર મારે બોલવું, આ બધું હું માનસિક રીતે હું એનું એક રૂપરેખા તૈયાર કરી નાખીશ અને પછી હું મારું ખરેખર કાર્ય છે એ હું શરૂ કરીશ. તો આ રીતે જ્યારે કોઈ હેતુને પ્રાપ્ત કરવાનો હોય ત્યારે આપણે બરાબર કેટલાક કાર્યો કરવા પડે અને એ કાર્યોની જ્યારે આપણે પૂર્વ વિચારણા કરીએ કે ભાઈ આપણે આપણા હેતુને પ્રાપ્ત કરવા માટે શું કરશું, કેવા કેવા કાર્યો કરશું, કેટલા કાર્યો કરશું, કઈ દિશામાં કાર્યો કરશું, આવી બધી બાબતોની જ્યારે આપણે પૂર્વ વિચારણા કરીએ ત્યારે એને કહેવાય છે કન્સેપ્ટ ઓફ પ્લાનિંગ, આયોજન તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો એનો અર્થ તમે યાદ રાખી શકો. હવે એક સરસ મજાની વ્યાખ્યા છે આપણે લઈએ અને એ રીતે આપણે અહીંયા આજનો આપણો જે ટોપિક છે એને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. ઉર્વિક planning is the intellectual process of business that determines functions on the basis of facts. એક સરસ વ્યાખ્યા છે. According to my personal opinion, this is very complete definition of planning and this is given by Mr. Urvik, the famous author of our management. એની વ્યાખ્યા બહુ સરસ છે. ઇંગ્લિશમાં પહેલાં આપણે અહીંયા એને લઈએ છીએ પછી આપણે એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરશું. પ્લાનિંગ ઇઝ ધ intellectual બૌદ્ધિક intellectual process of business that predetermines functions on the basis of facts. ફરી એકવાર I repeat, planning is the intellectual process of business that predetermines functions on the basis of facts. સંચાલનનું પહેલું કામ આયોજન. આ આયોજન એ એક પ્રકારની બૌદ્ધિક પ્રક્રિયા છે. It is not a common process of business. It is not a ordinary process of the business. It is intellectual process. એટલે કે બૌદ્ધિક પ્રક્રિયા છે. કારણ કે એમાં તમારે ભવિષ્યનો અંદાજ બાંધવાનો છે ને ભવિષ્યનો જ્યારે અંદાજ બાંધવાનો હોય ત્યારે તમારી પાસે તર્ક શક્તિ હોવી જોઈએ, તમારી પાસે ગણતરી કરવાની શક્તિ હોવી જોઈએ, ભવિષ્યને જોવાની તમારામાં ક્ષમતા હોવી જોઈએ. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ, બૌદ્ધિક પ્રક્રિયા છે કે જે ભવિષ્યમાં જે કાર્યો કરવાના છે એની પૂર્વ વિચારણા કરે છે અને એ પણ હકીકતોને ધ્યાનમાં રાખીને, હકીકતોના પાયા ઉપર. આડેધડ કોઈ વસ્તુ કરવામાં નથી આવતી કે ભાઈ ચલો ભવિષ્યમાં આપણે આમ કરી નાખશું, એમ નહીં. પણ હકીકત શું છે ગણતરી કરવામાં આવે કે ભાઈ ભવિષ્યમાં કેવી પરિસ્થિતિ હોઈ શકે,
ભવિષ્યમાં કેવું એન્વાયરમેન્ટ હોઈ શકે, ભવિષ્યમાં કેવા કેવા પરિબળો ઊભા થઈ શકે, એના પાયા ઉપર તમારે જુદા જુદા કાર્યોની પૂર્વ વિચારણા કરવાની છે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ ઓફ બિઝનેસ, નોટ ઓર્ડિનરી પ્રોસેસ. તો એક સરસ વ્યાખ્યા છે, એનું ગુજરાતી પણ આપણે લઈએ પછી. પ્લાનિંગ ઇઝ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ ઓફ ધ બિઝનેસ ધેટ પ્રી ડિટરમાઇન્સ ફંક્શન્સ ઓન ધ બેઝિસ ઓફ ફેક્ટ્સ. એનું ગુજરાતી લઈએ છીએ આપણે, તમે લખી શકો. આયોજન એ ધંધાની બૌદ્ધિક પ્રક્રિયા છે જે હકીકતોના પાયા પર કાર્યોની પૂર્વ વિચારણા કરે છે. આયોજન એ ધંધાની બૌદ્ધિક પ્રક્રિયા છે જે હકીકતોને ધ્યાનમાં રાખી કાર્યોની પૂર્વ વિચારણા કરે છે. ઇન શોર્ટ, હેતુને પ્રાપ્ત કરવા માટે જે કાંઈ કાર્યો કરવા પડશે એની પૂર્વ વિચારણા, એની વર્તમાનમાં કરાતી વિચારણા, ધેટ ઇઝ એ કન્સેપ્ટ ઓફ પ્લાનિંગ. એ આયોજન છે. હમણાં મેં વાત કરી પ્રમાણે કે નફો કમાવવો છે તો નફો કમાવા માટે આપણે કેવા કેવા કાર્યો કરવા પડશે, કેટલા કાર્યો કરવા પડશે, કઈ દિશામાં કાર્યો કરવા પડશે, એની આપણે અત્યારે વિચારણા કરીએ, પૂર્વ વિચારણા કરીએ, વર્તમાનમાં વિચારણા કરીએ, ત્યારે એને કહેવાય છે આયોજન. એ આયોજન છે. ધંધાની બહુ અગત્યની શરૂઆતની પાયાની આખી આ પ્રક્રિયા છે. અહીંથી મેનેજમેન્ટ શરૂ થાય છે. અને તમે એમ પણ કહી શકો કે આના વગર મેનેજમેન્ટ શક્ય નથી, અથવા આના વગર કોઈ પણ કહી શકાય પ્રવૃત્તિ શક્ય નથી. કારણ કે કોઈ હેતુ હોય તો એ હેતુને પ્રાપ્ત કરવા માટે થઈ અને આપણે અગાઉથી જુદા જુદા કાર્યોને વિચારવા પડે, ભવિષ્યની આખી રૂપરેખા તૈયાર કરવી પડે. તો એ આયોજન છે અને એના વગર કોઈ કાર્ય થતું નથી. પછી ધંધાનું સંદર્ભ હોય, આપણા જીવનનો સંદર્ભ હોય કે પછી કાંઈ પણ હોય, જ્યારે કોઈ હેતુ માટે કામ કરવાનું હોય ત્યારે પહેલી વાર અથવા સૌથી પહેલાં આયોજન કરવું ફરજિયાત છે. તો આયોજન ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ ઓફ બિઝનેસ. થેન્ક યુ.